ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. ધોળકા એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રીમતી આરડી શાહ આર્ટ્સ અને શ્રીમતી વીડી શાહ કોમર્સ કોલેજના આ ઓનલાઈન વિડિયો લેક્ચર સિરીઝમાં હું પ્રોફેસર બીએસ મંડોરા આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે જે મુદ્દાની ચર્ચા કરવા માટે જઈ રહ્યા છીએ તે મુદ્દાનું નામ છે ખેત ઉત્પાદકતા વધારવાના ઉપાયો. આની અગાઉનો જે વિડિયો લેક્ચર હતો એમાં આપણે નીચી ખેત ઉત્પાદકતાના જે કારણો છે એ કારણોની વિગતવાર ચર્ચા કરી હતી. તો જે વિદ્યાર્થી મિત્રો અગાઉના જે વિડિયો લેક્ચર છે એ વિડિયો લેક્ચરને જોવા હોય તમારે તો અમારી આ જે યુટ્યુબ ચેનલ છે બલભદ્રસિંહ મંડોરા, એના ઉપર તમે જોઈ શકો છો. એમાં તમે પ્લેલિસ્ટમાં જશો તો એ પ્લેલિસ્ટમાં ઘણા બધા ફોલ્ડર્સ છે, જેમ કે આંતરરાષ્ટ્રીય અર્થશાસ્ત્ર, એકમલક્ષી અર્થશાસ્ત્ર, સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર. તો એ રીતે તમે અમારી યુટ્યુબ ચેનલ ઉપર એ વિડીયોને પ્રાપ્ત કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોને તમે અંત સુધી જુઓ. ખેત ઉત્પાદકતા વધારવાના જે ઉપાયો છે એ ઉપાયોની ખૂબ જ ઝીણવટપૂર્વક અને શુદ્ધ ગુજરાતી ભાષામાં સરળતાથી સમજૂતી આપવાનો અમે અહીંયા પ્રયાસ કરી રહ્યા છીએ. અને આપના જે સજેશન હોય, જે સૂચન હોય, અથવા તો આપ કયા મુદ્દા વિશે નવા વિડીયો ઈચ્છો છો એ અમને કોમેન્ટ બોક્સમાં લખીને અવશ્ય જણાવો. જ્યારે આપણે આ મુદ્દા તરફ જઈ રહ્યા છીએ તો થોડું એની પૂર્વ ભૂમિકામાં વાત કરીએ એની. તો આપણે તે કહેવત હતી કે ઉત્તમ ખેતી, મધ્યમ વેપાર અને કનિષ્ઠ નોકરી. સમય જેમ બદલાયો તેમ આ કહેવત જે છે થોડી ઊંધી થઈ ગઈ છે. અત્યારનો જે સમય છે એમાં નોકરીને ઉત્તમ માનવામાં આવે છે અને ખેતીને કનિષ્ઠ માનવામાં આવે છે, એવું આપણે ક્યાંક ને ક્યાંક અનુભવી રહ્યા છીએ. પણ એક સમયે ખેતી એ ઉત્તમ હતી. ખેતી એ આપણો મૂળ વ્યવસાય હતો. સાથે સાથે આપણે જે બીજી જે કહેવત છે એ કહેવત ઉપર જો નજર નાખીએ તો ભારતનો ખેડૂત દેવામાં જન્મે છે અને દેવામાં જ મૃત્યુ પામે છે. આવું શા માટે થાય છે અને આવું ન થાય, અથવા તો આ જે પરિસ્થિતિ છે પરિસ્થિતિને સુધારવા માટે આપણે શું પગલાં લઈ શકીએ એના વિશે જરૂરથી આપણે વિચારવું જોઈએ. એનું એક કારણ એ છે કે ચોર ખાય, મોર ખાય, ઢોર ખાય અને વધે તો ખેડૂત ખાય. એટલે કે ખેડૂતનું જે શોષણ છે એ દરેક દિશામાંથી થઈ રહ્યું છે. તો આના વિશેના જે મુદ્દાઓ છે, મુદ્દા ચર્ચાનો મુદ્દો બનવો જોઈએ. અને સાથે સાથે દી વાળે તે દીકરા કાં ઘોરી કાં ધરા. દી વાળે તે દીકરા, દીકરા એટલે આપણા જે સંતાનો હોય, ભારત માતાના સંતાનો, એ ખેડૂતો છે. કાં ઘોરી એટલે બળદ, જે ઉત્પાદનના સાધન તરીકે જેનો ઉપયોગ કરવામાં આવતો હતો. અને કાં ધરા એટલે આ ધરતી, જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપી કરીયસી આપી સુવર્ણમય લંકા નમે લક્ષ્મણ રોચતે. જનની અને જન્મભૂમિ એટલે કે આપણી જે ધરતી છે એનું જે મહત્વ છે ભગવાન શ્રી રામના મુખે પણ આપણે અગાઉ જોઈ ચૂક્યા છીએ કે એમને જનની અને જન્મભૂમિનું કેટલું મહત્વ આપણા જીવનમાં હોવું જોઈએ એ દર્શાવ્યું છે. મૂળ મુદ્દાની જો આપણે વાત કરીએ તો આજે આપણે જે ચર્ચા કરવાના છીએ એ ચર્ચામાં આપણે ખેત ઉત્પાદકતા વધારવાના જે ઉપાયો છે એ ઉપાયોની આપણે વાત કરવાના છીએ. આ ઉપાયોને આપણે મૂળ 3 વિભાગમાં વહેંચીશું. નંબર 1 સંસ્થાકીય પરિબળો, નંબર 2 ટેકનોલોજીકલ પરિબળો અને નંબર 3 અન્ય પરિબળો. જો સંસ્થાકીય પરિબળોની જો વાત કરવામાં આવે તો 4 પરિબળોને અહીંયા મેં સંસ્થાકીય પરિબળોમાં મૂકવાનો પ્રયત્ન કર્યો છે. એક, જમીન વિષયક સુધારા. નંબર 2, સંસ્થાકીય ધિરાણની પ્રાપ્તિ. નંબર 3, કૃષિ પેદાશની વેચાણ વ્યવસ્થામાં સુધારો. અને નંબર 4, કૃષિ સંશોધનો. ત્યારબાદ જો આપણે ટેકનોલોજીકલ પરિબળોની જો ચર્ચા કરીએ તો સુધારેલા બિયારણો, રાસાયણિક ખાતરનો વપરાશ, સિંચાઈની સગવડમાં વધારો, યંત્રોનો ઉપયોગ, જંતુનાશક દવાઓ અને ભૂમિ પરીક્ષણ. આ રીતે તમે એને અલગ અલગ પણ વિભાજિત કરીને લખી શકો છો પરીક્ષામાં. સાથે સાથે સળંગ પણ લખી શકો છો. અને એની સાથે સાથે આપણે જે અન્ય પરિબળોની ચર્ચા કરવાના છીએ એને પણ અહીંયા દર્શાવવામાં આવે છે. તો બિલકુલ સમય ન બગાડતા આપણે આ જે તમામ પરિબળો છે એ પરિબળોનો શુદ્ધ ગુજરાતીમાં સરળ ભાષામાં આપણે અભ્યાસ કરવાનો પ્રયત્ન કરીશું. તો સૌપ્રથમ આપણે જે વાત કરવાના છીએ એ પહેલો જે ખેત ઉત્પાદકતા વધારવાનો જે ઉપાયોમાંનો પહેલો ઉપાય છે એક છે જમીન વિષયક સુધારા, જેને આપણે લેન્ડ રિલેટેડ રિફોર્મ્સ તરીકે ઓળખીએ છીએ. કેટલીક જગ્યાએ આપણે જોઈએ છીએ કે ખેડૂતો અલગ હોય છે અને જમીનના માલિકો અલગ હોય છે. કેટલાક લોકો ગણોત પ્રથાથી
ખેડૂત બનતા હોય છે અથવા તો ખેતી કરતા હોય છે અને કેટલાક લોકો જમીન ભાડે લઈને ખેતી કરતા હોય છે. તો ઘણી જગ્યાએ મજૂરી ભાગે ખેતી થતી હોય છે, ઘણી જગ્યાએ જમીન ભાડે લઈને ખેતી થતી હોય છે. આ બધી પરિસ્થિતિને સુધારવા માટે ખેડૂત જે છે એને જમીનની માલિકી હક મળે, ગણોતિયા છે એને ખેડ હકની સલામતી મળે અને જે સાથ એટલે કે જે જમીન આપણે ભાડે લઈને જે ખેતી કરતા હોય છે એ ભાડું એટલે કે સાથનું નિયંત્રણ થાય. આ માટે ઘણા બધા કાયદાઓ ઘડવામાં આવ્યા છે જેને જમીન વિષયક સુધારા તરીકે આપણે ત્યાં ઓળખવામાં આવે છે. પરંતુ આ કાયદાઓનો જો કડક અમલ થાય તો જે ખેડૂત છે એ જે ખેતી કરે છે એ જમીનનો માલિક બને તો એને ખેતી કરવા માટેનું જે દિલથી અને જે પ્રોત્સાહન મળે છે એ સારા એવા પ્રમાણમાં મળી રહે. કારણ કે ભાડાના ઘરમાં રહેવું અને પોતાના ઘરમાં રહેવું બંનેમાં ખૂબ જ ફેર છે, એ આપ લોકો સમજી શકો છો. બીજા સુધારાની જો વાત કરીએ તો સંસ્થાકીય ધિરાણની પ્રાપ્તિ. જો ખેડૂત પાસે નાણાં નહીં હોય તો ઉત્પાદકીય હેતુ માટે એ કૃષિ ક્ષેત્રમાં એ નાણાં ફાળવી નહીં શકે. માટે ખેડૂત પાસે જો નાણાં હોય અથવા તો ખેડૂતને જો ધિરાણની સગવડ પ્રાપ્ત થાય તો એ ખેતીમાં ઉત્પાદકીય રોકાણ કરી શકે છે અને એનાથી ખેત ઉત્પાદન અને ખેત ઉત્પાદકતા વધે છે, ખેડૂતની નાણાકીય આવકમાં વધારો થાય છે અને સાથે સાથે ખેડૂતની જે વાસ્તવિક આવક છે તે વાસ્તવિક આવકમાં પણ વધારો થાય છે. આ માટે આપણે ત્યાં 1969 માં 14 મોટી બેંકોનું રાષ્ટ્રીયકરણ કર્યું, 1979 માં 6 મોટી બેંકોનું રાષ્ટ્રીયકરણ કર્યું. ભારત સરકારનો જે ઉદ્દેશ હતો, જે સમાજવાદી સમાજ વ્યવસ્થા દ્વારા આર્થિક વિકાસ, એ વિકાસને પૂર્ણ કરવા માટે ભારત સરકારે જે જાહેર ક્ષેત્ર ઉપર વધારે ઝુકાવ રાખ્યો. જો બેંકોનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવે એટલે બેંકો સરકારી અથવા તો જાહેર ક્ષેત્રની હોય તો નાના માણસને પણ ધિરાણ પ્રાપ્ત થઈ શકે, ખેડૂતને પણ ધિરાણ પ્રાપ્ત થઈ શકે. એ ઉદ્દેશથી જે બેંકોનું જે રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું, બેંકોના રાષ્ટ્રીયકરણ કરવાના ઘણા બધા ઉદ્દેશોમાંનો આ પણ એક ઉદ્દેશ હતો. તેમ છતાં 1982 માં નાબાર્ડ નામની જે બેંક છે એની રચના કરવામાં આવી, નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ બેંક. જે વેપારી બેંકો, જે સહકારી બેંકો કે જે અન્ય બેંકો ખેડૂતોને જે ધિરાણ કરે છે એટલી જ રકમનું પુનઃ ધિરાણ નાબાર્ડ છે એ આ બેંકોને કરે છે. એટલે નાબાર્ડ પ્રત્યક્ષ રીતે ધિરાણ નથી કરતી પરંતુ પુનઃ ધિરાણ કરતી સંસ્થા છે. સાથે સાથે રિજનલ રૂરલ બેંકની સ્થાપના કરવામાં આવી, લેન્ડ ડેવલપમેન્ટ બેંકની સ્થાપના કરવામાં આવી અને ભારતમાં જે સહકારી બેંકો છે રાજ્ય લેવલથી લઈને જે પ્રાદેશિક કે ગ્રામીણ લેવલ સુધીની જે સહકારી બેંકો છે એ બેંકોએ ખેડૂતોને ધિરાણ કર્યું છે, કરે છે અને કરશે. અને આ ધિરાણ પ્રાપ્ત થવાથી ખેડૂત એનું જે પરફોર્મન્સ છે ખેતીમાં એ સુધારી શકશે, સારી ટેકનોલોજી એમાં યુઝ કરી શકશે અને એના આધારે ખેત ઉત્પાદન વધશે એવું આપણે કહી શકીએ. હવે વાત કરીશું કૃષિ પેદાશની વેચાણ વ્યવસ્થામાં સુધારો. કૃષિ પેદાશ ખેડૂત જે જગતનો તાત છે એ જે ઉત્પાદન કરે છે એ ઉત્પાદન જો યોગ્ય ભાવે ન વેચાય તો ખેડૂતોની જે આવક છે એ આવક ઉપર ખૂબ જ વિપરીત પ્રમાણમાં જે અસરો ઉપજે છે એની અહીંયા આપણે ચર્ચા કરવાના છીએ. જો કૃષિ પેદાશો યોગ્ય ભાવે વેચાય તો ખેડૂતની નાણાકીય આવક વધે છે અને ખેડૂતની એની જે વાસ્તવિક આવક જેને આપણે કહી શકીએ એ વાસ્તવિક આવકમાં પણ વધારો થાય છે. આ માટે નિયંત્રિત બજારોની સ્થાપના કરવામાં આવી છે. એગ્રીકલ્ચર માર્કેટિંગ એટલે કે એગમાર્કના અંદરમાં ગુણવત્તા અનુસાર વસ્તુઓનું વર્ગીકરણ કરવામાં આવે છે. એટલે કે જે વસ્તુ સારી ગુણવત્તાની હોય એને વધારે ભાવ મળી શકે, જે વસ્તુ મધ્યમ ગુણવત્તાની હોય એને મધ્યમ ભાવ મળી શકે. સાથે સાથે સરકાર તરફથી રાષ્ટ્રીય કોઠાર નિગમની સ્થાપના કરવામાં આવી છે, રાજ્ય કોઠાર નિગમની સ્થાપના કરવામાં આવી છે. ખેડૂતો માટે ઘણી બધી વેબસાઇટ અને એન્ડ્રોઈડ એપ્લિકેશન પણ ઉપલબ્ધ કરવામાં આવી છે અને સૌથી મહત્વનું પરિબળ જો ગણીએ આપણે તો તળિયાના ભાવ સરકાર દ્વારા નક્કી કરવામાં આવે છે, જેનાથી નીચેના ભાવે કોઈ પણ વેપારી કોઈ પણ કૃષિ પેદાશ ખરીદી શકતો નથી. તો આ રીતના પગલા દ્વારા ખેડૂતોની નાણાકીય આવક વધે અને ખેડૂતોની રાષ્ટ્રીય આવક વધે. આખરે ખેત ઉત્પાદકતામાં વધારો કરી શકાય એવું આપણે કહી શકીએ. નંબર 4, કૃષિ સંશોધનની જો વાત કરીએ તો કોઈ પણ ક્ષેત્ર હોય એ સંશોધન વિહીન ન હોઈ શકે. તો કૃષિ ક્ષેત્ર કઈ રીતે હોઈ શકે? કૃષિ ક્ષેત્રમાં આપણે જોઈએ તેમ બિયારણોની નવી જાતો વિકસાવવામાં આવી છે. સાથે સાથે જંતુનાશક જે દવાઓ છે એ દવાઓની નવી જાતો વિકસાવવામાં આવી છે. આપણે જોઈએ ટ્રેક્ટર, થ્રેશર, ટ્રેલર થી લઈને હાર્વેસ્ટર સુધીના જે કૃષિ યંત્રો છે એ યંત્રો અંગે સંશોધન થઈને આપણને એ યંત્રો પ્રાપ્ત થાય છે.
જે કૃષિને લગતા જે સ્ટોરેજ છે, જેમ કે કોલ્ડ સ્ટોરેજ હોય કે અન્ય પ્રકારના સ્ટોરેજ હોય, એની પણ સંશોધન કરવામાં આવ્યું છે. સાથે સાથે પરિવહનના સાધનોમાં સંશોધન કરી અને એ સાધનો આપણને ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે, જેથી કોઈ એક જ જગ્યાએ કૃષિ પેદાશનું વેચાણ ન થાય અને જ્યાં વધારે ભાવ મળી શકે ત્યાં ખેડૂત પોતાની જે પેદાશ છે એ પેદાશને વેચી શકે છે. વાત કરીએ સુધારેલા બિયારણની. જો સુધારેલ બિયારણનો ઉપયોગ કરવામાં આવે તો ખેત ઉત્પાદકતા વધારી શકાય છે. અત્યાર સુધી આપણે શું જોયું છે કે ખેડૂત માનું કે 100 મણ અનાજનું ઉત્પાદન કરતો હોય તો એમાં 50 મણ અનાજ પોતાના વપરાશ માટે રાખે છે અને 50 મણ અનાજનું વેચાણ કરે છે. આ 50 મણ અનાજ જે વપરાશ માટે રાખ્યું એમાંથી પાછો બિયારણ તરીકે વાપરે છે. માટે જે ઉત્પાદન છે એને જ બિયારણ તરીકે વાપરવામાં આવે છે. માટે એની જે ગુણવત્તા છે, એની જે પ્રોડક્ટિવિટી છે, પ્રોડક્ટિવિટી ધીરે ધીરે ઘટતી જાય છે. જો સુધારેલ બિયારણનો ઉપયોગ કરવામાં આવે તો હાઇબ્રિડ બિયારણનો જો વિકાસ કરવામાં આવે તો એક તો ઝડપી પાક લઈ શકાય છે, રોગ સામે રક્ષણ મેળવી શકાય છે. વર્તમાન સમયમાં જે સુધારેલ બિયારણોની જે જાતો આપણે જોઈએ છીએ એને આધારે આપણે એવું કહી શકીએ કે ભારતમાં કૃષિ ક્રાંતિ નહીં પરંતુ બીજ ક્રાંતિ થઈ છે. સાથે સાથે સરકાર તરફથી રાષ્ટ્રીય કૃષિ સંશોધન સમિતિની રચના કરવામાં આવી છે. રાષ્ટ્રીય બીજ નિગમ અને જે કૃષિ વિશ્વવિદ્યાલયો છે એમાં સુધારેલા જે બિયારણો છે એ બિયારણોનું દિન પ્રતિદિન સંશોધન કરવામાં આવે છે અને એના પરિપાક રૂપે આપણને ઘઉં, ચોખા, કપાસ, મકાઈ વગેરે પાકમાં જે હાઇબ્રિડ બિયારણોની જે શોધ કરવાની છે એમાં ખૂબ જ સફળતા પણ પ્રાપ્ત થઈ છે. વાત કરીએ રાસાયણિક ખાતરોનો વપરાશ. એક સમય હતો જ્યારે આપણે છાણિયા ખાતરનો ઉપયોગ કરતા હતા, પરંતુ જે પ્રમાણેનું આપણું કૃષિ ક્ષેત્ર છે અને જે પ્રમાણે પશુપાલનનો વ્યવસાય ધીરે ધીરે જે ઘટતો જાય છે અથવા તો લોકોની રુચિ ઘટતી જાય છે, એટલે કે છાણિયા ખાતરની જે પ્રાપ્તિ છે એ પ્રાપ્તિ ઘટતી જાય છે. સાથે સાથે જમીનની ફળદ્રુપતા ટકાવવા માટે ખાતરની જે પૂર્તતા છે એ પૂર્તતા પૂરી કરવા માટે આપણે રાસાયણિક ખાતરો બનાવવાની જે કંપનીઓની સ્થાપના કરવામાં આવી છે. જો રાસાયણિક ખાતરનો ઉપયોગ યોગ્ય પ્રમાણમાં કરવામાં આવે તો પાકને પૂરતું પોષણ મળે છે. સાથે સાથે પાકનો જે ઝડપી વિકાસ છે વિકાસ આપણે કરી શકીએ છીએ અને જમીનને જરૂરી જે નાઇટ્રોજન છે, ફોસ્ફેટ છે અને પોટાશ છે એની પ્રાપ્તિ થઈ શકે છે અને આખરે ખેત ઉત્પાદકતામાં વધારો થઈ શકે છે. હવે વાત કરીએ સિંચાઈની સગવડમાં વધારો. તો ખેડ ખાતર અને પાણી નીપજ લાવે તાણી. આપણે ખેડની વાત કરીએ એના માટે જે યંત્રોની શોધ થઈ એની વાત કરી, રાસાયણિક ખાતરોની વાત કરી. ત્રીજું મહત્વનું જે પરિબળ છે એ છે પાણી. જેને આપણે સિંચાઈ તરીકે ઓળખીએ છીએ. એક સમય હતો મિત્રો કે જ્યારે ભારતની જે ખેતી છે એ ખેતી આકાશી ખેતી તરીકે ઓળખવામાં આવતી હતી. એનો મતલબ એવો થાય છે કે જો વરસાદ પડે તો ખેતી થાય, વરસાદ ન પડે તો ખેતી નિષ્ફળ જાય અને વરસાદ વધુ પ્રમાણમાં પડે તો પણ ખેતી નિષ્ફળ જાય છે. પરંતુ જો સિંચાઈની સગવડનો વિકાસ કરવામાં આવે તો બહુપાક લઈ શકાય છે. રાસાયણિક ખાતરોનો જો આપણે ઉપયોગ કરવો હોય અને સાથે સાથે જો જમીનની ફળદ્રુપતાને ટકાવી રાખવી હોય તો સિંચાઈની સગવડ એમાં મહત્વનો ભાગ ભજવે છે. સાથે સાથે સુધારેલા બિયારણ આપણે વાપરીએ પરંતુ પાકને યોગ્ય સમયે કે યોગ્ય પ્રમાણમાં જો સિંચાઈ ન પૂરી પાડી શકીએ તો સુધારેલા જે બિયારણ છે બિયારણ આપણને અસરકારક રીતે એની જે ઉત્પાદકતા છે એ પ્રાપ્ત થઈ શકતી નથી. ભારતમાં નાની અને મધ્યમ સિંચાઈની જે યોજનાઓ છે, ખેત તલાવડીની જે યોજના છે, બોરવેલ અને વીજ કનેક્શન જે છે, આપણે ખેતરમાં જે બોર કરીએ છીએ એના માટે જે ઇલેક્ટ્રિક મોટરની વાત કરીએ છીએ તો ઇલેક્ટ્રિક મોટર માટે આપણને વીજ કનેક્શનની જરૂર પડે છે. વીજ કનેક્શન, સૌર ઉર્જાની વાત કરીએ તો સૌર ઉર્જા ઉત્પન્ન કરવા માટેના જે સંસાધનો છે એના માટે સરકાર લોન અને સબસિડી આપે છે અને ટપક સિંચાઈ પદ્ધતિને પ્રોત્સાહન આપવા માટે પણ સરકાર આપણને લોન આપે છે, સાથે સાથે સબસિડી આપે છે. આ સિંચાઈની સગવડનો વિકાસ કરવાની વિશેષ જવાબદારી સરકારશ્રી તરફથી જે નાબાર્ડની આપણે અગાઉ વાત કરીએ નાબાર્ડ નામની સંસ્થાને પણ વિશેષ જવાબદારી સોંપવામાં આવી છે. હવે વાત કરીએ યંત્રોના ઉપયોગની. જો યંત્રોનો ઉપયોગ કરવામાં આવે તો ખેત ઉત્પાદન આપણે વધારી શકીએ છીએ, કારણ કે આપણે પુરાતન પદ્ધતિની જો વાત કરીએ તો ભારતનો ખેડૂત બળદ અને સાદા યંત્રોની મદદથી જ્યારે ખેતી કરતો હતો ત્યારે તમામ વિસ્તારને એ ખેતી હેઠળ લાવી શકતો નહોતો. પરંતુ આપણે ટ્રેક્ટરનો ઉપયોગ કરીએ, આપણે થ્રેશરનો ઉપયોગ કરીએ, આપણે ટ્રેલરનો ઉપયોગ કરીએ, આપણે ખેડવા અને વાવવાના સાધનોનો ઉપયોગ કરીએ, આપણે ઇલેક્ટ્રિક પંપ સેટનો ઉપયોગ કરીએ, ઓઇલ એન્જિનનો ઉપયોગ કરીએ, દવા છાંટવાના પંપનો ઉપયોગ કરીએ,
કમ્પ્યુટરનું તિરણનો ઉપયોગ કરીએ, હાર્વેસ્ટરનો ઉપયોગ કરીએ તો સમય અને શક્તિ આપણે બચાવી શકીએ છીએ અને એ બચેલી સમય અને શક્તિને અન્ય વસ્તુના ઉત્પાદનમાં આપણે જોતરી શકીએ છીએ અને આખરે આપણું જે ઉત્પાદન છે ઉત્પાદનને આપણે વધારી શકીએ છીએ. હવે વાત કરીશું જંતુનાશક દવાઓની. મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે જમીનની અંદર એવી ઘણી બધી જીવાતો હોય છે કે જે આપણા પાકને નુકસાન કરે છે. આ જીવાતોથી પાકને રક્ષણ આપવા માટે સાથે સાથે પાકને જે રોગ લાગે છે એ રોગથી રક્ષણ આપવા માટે વૈજ્ઞાનિક પદ્ધતિથી વિવિધ જાતની જંતુનાશક જે દવાઓ છે દવાઓનો યોગ્ય પ્રમાણમાં જો ઉપયોગ કરવામાં આવે તો આપણે પાકને બગડતો અટકાવી શકીએ છીએ અને આપણું નુકસાન ઘટે છે. જેટલા પ્રમાણમાં આપણું નુકસાન ઘટે છે એટલા પ્રમાણમાં આપણે આપણો નફો એટલે કે આપણી ઉત્પાદકતા એટલે કે આપણી નાણાકીય કે આપણી જે વાસ્તવિક આવક છે ખેડૂતની એને વધારી શકીએ છીએ. વાત કરીએ ભૂમિ પરીક્ષણની. જેમ આપણે બીમાર પડીએ છીએ, આપણે અશક્ત થઈએ છીએ, એમ ક્યાંક ને ક્યાંક જમીન પણ અશક્ત થતી હોય. જમીનનો સતત વપરાશ કરવામાં આવે તો જમીનની ફળદ્રુપતા ઘટે છે. જો ભૂમિ પરીક્ષણ કરવામાં આવે એટલે કે જો જમીનની ચકાસણી કરવામાં આવે તો જમીનમાં જે ખૂટતા ઘટકો છે એ ઘટકો અંગેની આપણને માહિતી મળે. આપણે જે પાક વાવવાનો છે તો જમીનની ચકાસણી કરવામાં આવે તો એ પાકના વિકાસ માટે આપણી જમીનમાં કેટલા તત્વો ખૂટતા હોય અથવા તો જમીનને એ પાકને અનુકૂળ બનાવવા માટે જે તત્વો ઉમેરવા હોય એ જમીનની ચકાસણી દ્વારા આપણને એની માહિતી મળે છે. તો એ રીતે આપણે આપણા પાકનો વિકાસ કરી શકીએ છીએ. સાથે સાથે આપણી જો જમીનની ચકાસણી કરવામાં આવે તો આપણને ખબર પડે કે આપણી જમીન કયા કયા પાક માટે અનુકૂળ છે. જેમ આપણે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રની જે જમીન છે એ મગફળીના પાક માટે વધારે ઉપયોગી અનુકૂળ છે. આપણે ચરોતર પ્રદેશની જો વાત કરીએ તો ચરોતર પ્રદેશની જે જમીન છે તો ચરોતર પ્રદેશની જે જમીન છે એ જમીન તંબાકુના ઉપયોગ માટે ઉત્પાદન માટે અનુકૂળ છે. બનાસકાંઠાની જે જમીન છે બાજરીના ઉત્પાદન માટે વધારે અનુકૂળ છે. ભાલ પ્રદેશની જે જમીન છે એ જમીન આપણે ત્યાં જે ઘઉં છે ઘઉંના ઉત્પાદન માટે વધારે અનુકૂળ છે. જુનાગઢ અને તલાલા પ્રદેશ જે છે એ કેસર કેરીના ઉત્પાદન માટે એ જમીન વધારે અનુકૂળ છે. આસામની જો આપણે વાત કરીએ તો ચાના ઉત્પાદન માટે એ વધારે અનુકૂળ છે. એટલે કઈ જમીન કયા પાક માટે અનુકૂળ છે એ જમીનની ચકાસણી દ્વારા આપણને ખબર પડે છે. જો જમીનની ચકાસણી કરવામાં આવે એટલે કે સોઇલ હેલ્થ કાર્ડ જેમ આપણું હેલ્થ કાર્ડ હોય છે એમ સોઇલ એટલે કે જમીનનું પણ હેલ્થ કાર્ડ હોય છે. તો આપણને જમીનમાં ખૂટતા જે તત્વો છે એ તત્વો ઉમેરી અને જમીનને ફળદ્રુપ કેવી રીતે બનાવી શકાય અને ઉત્પાદકતા કેવી રીતે વધારી શકાય એ આપણને એની માહિતી મળે છે અને એ પ્રમાણે આપણે આગામી આયોજન કરી શકીએ છીએ. હવે વાત કરીશું અન્ય ઉપાયોની. અન્ય ઉપાયોમાં આપણે સૌ પહેલા વાત કરીશું કૃષિ શિક્ષણની. તો ખેડૂતને પણ પ્રશિક્ષણની જરૂર પડે છે. જો કૃષિ એ ઉત્પાદનનું આપણું મહત્વનું સાધન હોય, દેશની 70% વસ્તી કૃષિ ઉપર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે નિર્ભર હોય, રોજગારીમાં કૃષિનો મોટો હિસ્સો હોય તો કૃષિ સાથે સંકળાયેલા જે ઉત્પાદકો છે જે નિયોજકો છે એમને તાલીમ આપવી જોઈએ, એમને શિક્ષણ આપવું જોઈએ. એક સામાન્ય નાની એવી કંપનીના કારીગરોને જો આપણે તાલીમ આપતા હોય એમને પ્રશિક્ષણ આપતા હોય તો આટલી મોટી અર્થવ્યવસ્થાનો આટલો મોટો હિસ્સો અને એનો જે હિસ્સો છે એ ખેડૂત એને શા માટે આપણે તાલીમથી વંચિત રાખવો જોઈએ. જો ખેડૂતને તાલીમ આપવામાં આવે એટલે કે જમીનની જાત પ્રમાણે કયો પાક લઈ શકાય એની તાલીમ આપવામાં આવે, બીજની માવજત કઈ રીતે કરી શકાય એની તાલીમ આપવામાં આવે, ખાતર મેનેજમેન્ટ વધારે ખાતર નાખશો તો પાક બળી જશે, ઓછું ખાતર નાખશો તો પાકનો વિકાસ નહીં થાય, તો પાક મેનેજમેન્ટ પણ મહત્વનું છે. સાથે સાથે કયા સમયે પાકની વાવણી કરવાથી વધારે પ્રમાણમાં પાકનો વિકાસ થાય એટલે કે વાવણી સમયની આયોજનની જો અહીંયા વાત કરીએ તો એ પણ મહત્વનું છે. પિયત વ્યવસ્થા ડાંગર હોય તો ડાંગરના પાકને ઓછું પાણી આપવામાં આવે તો પાક બળી જશે. કપાસનો પાક છે એને વધારે પાણી આપવામાં આવે તો એ પાક બળી જશે. તો કયા પાકને કેટલા પ્રમાણમાં પાણીની જરૂર છે પિયત આયોજન કરવામાં આવે તો પણ એ અંગેનું જે શિક્ષણ છે એ ખેડૂતને આપવું જોઈએ. સાથે સાથે એક જ પાક લેવાથી જે જમીન છે જમીનમાંથી ચોક્કસ પ્રકારના જે તત્વો છે એ તત્વો નાશ પામે છે એટલે પાકની ફેરબદલી કરવાથી એના શું ફાયદા થાય છે એ પણ ખેડૂતને માહિતી હોવી જોઈએ અથવા તો માહિતગાર એને કરવો જોઈએ. જીવાતને લીધે પાકને જે નુકસાન થાય છે માટે જીવાત નિયંત્રણ માટેના ઉપાયો વિશે ખેડૂતને માહિતગાર કરવો જોઈએ.
લણણી આયોજન એટલે કે જ્યારે પાક તૈયાર થાય છે ત્યારે યોગ્ય સમયે જો પાકને ન લેવામાં આવે તો કેટલોક પાક ખરી જાય છે, કેટલોક પાક પડી જાય છે અને નુકસાન થાય છે. એ નુકસાનને અટકાવી અને ખેડૂતની આવક કેવી રીતે વધારી શકાય એ અંગેનું પ્રશિક્ષણ આપવું જોઈએ અને ઉત્પાદનનો સંગ્રહ અંગેનું જો એમને માહિતી આપવામાં આવે તો યોગ્ય સમયે જો વેચાણ કરવામાં આવે તો વધારે સારો અનુકૂળ ભાવ લઈ શકે છે. સાથે સાથે કૃષિ વિસ્તારમાં વધારો કરવો જોઈએ. મિત્રો, જમીન એ ઉત્પાદનનું કુદરતી સાધન છે અને એના વિસ્તારમાં વધારો નથી કરી શકાતો. પરંતુ એક ઉદાહરણ આપું, મારી પાસે 1 એકર જમીન હોય, એ જમીનમાં હું એક જ સિઝન લેતો હોય તો હું 1 એકર જમીન વાપરું છું એમ કહી શકાય. પરંતુ એ જમીનમાં હું 2 પાક લઈશ તો મારી જમીન ડબલ થઈ જશે. આ રીતે પણ કૃષિ વિસ્તારમાં વધારો કરી શકાય છે. બીજી રીત એ છે કે જે જમીન ઉત્પાદનના જે સાધનો આપણે ત્યાં વણ વપરાયેલા પડ્યા રહે છે એ આપણા અલ્પ વિકાસ માટેનું સૌથી મહત્વનું લક્ષણ આપણે ગણી શકીએ છીએ. તો જે જમીન ખેડાયા વગરની પડી રહે છે, જેને આપણે પડતર જમીન તરીકે ઓળખીએ છીએ, એ જમીનને કૃષિ વિસ્તાર હેઠળ જો લાવવામાં આવે, ખેડાણ હેઠળ જો લાવવામાં આવે તો પણ કૃષિ વિસ્તારમાં વધારો કરી શકાય છે. આ સાથે સાથે ખેતી સંલગ્ન જે પ્રવૃત્તિ છે, પશુપાલન છે, પ્રોસેસિંગ ખેત પેદાશોનું પ્રોસેસિંગ છે, એનું વિતરણ છે, વ્યવસ્થા છે, ખરીદ વેચાણ છે, આ પ્રવૃત્તિઓનો વિકાસ કરવામાં આવે. ગામડામાં ગૃહ ઉદ્યોગોનો વિકાસ કરવામાં આવે, નાના પાયાના ઉદ્યોગોનો વિકાસ કરવામાં આવે તો કૃષિ સાથે જે લોકો સંકળાયેલા છે, કૃષિ ઉપર વસ્તીનું જે ભારણ છે, જે પ્રચંડ બેકારી છે અને જે નીચી ખેત ઉત્પાદકતા માટે કારણ બને છે, એને ત્યાંથી હટાવીને આપણે કૃષિ પરથી વસ્તીનું ભારણ ઘટાડી શકીએ છીએ અને એકમ દીઠ કૃષિ ઉત્પાદકતામાં આપણે વધારો કરી શકીએ છીએ. સાથે સાથે ખેડૂતોને પ્રોત્સાહન આપવા માટે, ખેડૂતોને માહિતી આપવા માટે કૃષિ મેળા અને કૃષિ મહોત્સવનું આયોજન કરવું જોઈએ. ગુજરાતની જો આપણે વાત કરીએ તો વર્ષ 2005 થી આપણે જે કૃષિ મહોત્સવ યોજીએ છીએ, જે અંતર્ગત ખેડૂતોને સારો પાક કેવી રીતે લઈ શકાય, વધારે ઉત્પાદન કેવી રીતે લઈ શકાય એની માહિતી આપવામાં આવે છે. જે ખેડૂતો સફળ છે એમને પ્રોત્સાહન આપવામાં આવે છે અને નક્કી કરેલા ખેડૂતોને કૃષિ કીટ પણ આપવામાં આવે છે. આ એક ખૂબ જ સારા પગલા છે ગુજરાત સરકાર તરફથી. આપણે એને વધાવીએ છીએ અને અત્યાર સુધીમાં આપણે જે 11 ખેત ઉત્પાદકતા વધારવાના ઉપાયોની ચર્ચા કરી છે. તો મિત્રો, આ જે ચર્ચા કરી એ આપ લોકોને ખૂબ જ ઉપયોગી નીવડે એવી અપેક્ષા રાખીએ છીએ. આ ચેનલને તમે અંત સુધી જોઈ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. હજુ સુધી જો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો. સાથે સાથે તમને આ વિડીયો કેવો લાગ્યો એ અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી જણાવો અને તમે હવે પછી કયા મુદ્દાનો વિડીયો ઈચ્છો છો એ પણ અચૂક જણાવો. કારણ કે ગુજરાતની જુદી જુદી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ આ લેક્ચર જોઈ રહ્યા છે. તો જુદી જુદી યુનિવર્સિટીમાં જુદા જુદા અભ્યાસક્રમ હોય છે. અત્યારે ગુજરાત યુનિવર્સિટીના સિલેબસ પ્રમાણે અમે વિડીયો બનાવી રહ્યા છીએ, પરંતુ તમામ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને અમે ઉપયોગી સાબિત થઈ શકીએ એ માટે આપની યુનિવર્સિટીમાં કેવા પ્રકારનો અભ્યાસક્રમ છે એ અમને અવશ્ય લખીને જણાવો. આ વિડીયોમાં ફક્ત આટલું જ. નવા વિડીયોમાં મળીશું કોઈ નવી માહિતી સાથે. ત્યાં સુધી આવજો.